અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સિનિયર લોકો જે નાગરિકો છે તે માટે સોશિયલ સિક્યુરિટી અને એસએસઆઈ પેમેન્ટ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશને જૂન 2026 માટે પેમેન્ટ શેડ્યુલની સત્તાવાર જાહેરાત કરી છે અને આ માહિતી લાખો લાભાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે। ઘણા લોકો દર મહિને આ પેમેન્ટ પર પોતાના ભાડા, દવાઓ, ઘર ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો માટે આધાર રાખતા હોય છે। તેથી કઈ તારીખે પૈસા મળશે અને શેડ્યુલમાં શું ફેરફાર છે તે જાણવું સિનિયર માટે ખૂબ જરૂરી બની જાય છે અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે। સૌથી પહેલા વાત કરીએ તો એસએસઆઈ એટલે કે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમની જે લોકો એસએસઆઈ બેનિફિટ મેળવે છે તેમને જૂન મહિનાનું પેમેન્ટ 1 જૂન 2026ના રોજ મળશે। આ રકમ અનેક સિનિયર નાગરિકો અને જરૂરિયાતમંદ લોકો માટે જીવનનો મહત્વનો આધાર બની રહે છે, પરંતુ પરિવારો તેમના માનસિક બજેટનું આયોજન આ તારીખને ધ્યાનમાં રાખીને કરતા હોય છે। હવે આપણે વાત કરીએ રેગ્યુલર સોશિયલ સિક્યુરિટી રિટાયરમેન્ટ બેનિફિટ્સની। સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ જન્મ તારીખના આધારે અલગ અલગ તારીખે આપવામાં આવે છે। જેમની તારીખ જન્મ તારીખ એટલે કે મહિનાની 1 થી 10 વચ્ચે હોય છે તે 10 વચ્ચે આવે તો તેઓને પેમેન્ટ 10 જૂનના રોજ મળશે। 11 થી 20 વચ્ચેના જન્મેલા લોકોને 17 જૂનના રોજ ચૂકવણી કરવામાં આવશે અને જ્યારે 21 થી 31 વચ્ચે જન્મેલા લાભાર્થીઓના ખાતામાં 24 જૂનના રોજ પેમેન્ટ જમા થશે। એટલે દરેક વ્યક્તિને પોતાની જન્મ તારીખ અનુસાર તારીખ ચકાસવી જરૂરી છે। આ દરમિયાન સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના એક મહત્વના નિયમને સમજવો પણ જરૂરી છે જે નવો આવ્યો છે, ધ્યાનથી સાંભળજો। હવે જો મહિનાની પહેલી તારીખ શનિવાર, રવિવાર અથવા તો કોઈ ફેડરલ હોલિડે પર આવે તો તે પેમેન્ટ મોડું કરવાને બદલે વહેલું મોકલવામાં આવે છે। આમનો હેતુ એ છે કે લાભાર્થીઓને પૈસા મળવામાં જે અનાવશ્યક વિલંબ ન થાય અને ખાસ કરીને નોંધવાની બાબત એ છે કે આ માત્ર તારીખમાં ફેરફાર હોઈ શકે। લાભની કુલ રકમમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી। આ નિયમોનું એક સ્પષ્ટ ઉદાહરણ ઓગસ્ટ 2026માં જોવા મળશે, કારણ કે 1 ઓગસ્ટ શનિવારે આવે છે અને તેથી ઓગસ્ટનું એસએસઆઈ પેમેન્ટ 31 જુલાઈના રોજ જ એડવાન્સમાં મોકલી આપવામાં આવશે। ઘણા લોકો બેંક ખાતામાં વહેલા પૈસા જોઈને ગેરસમજમાં પડી જાય છે કે કદાચ વધારાનું પેમેન્ટ મળ્યું છે, પરંતુ હકીકતમાં આ માત્ર કેલેન્ડર એડજસ્ટમેન્ટ હોય છે। કેટલાક મહિનાઓમાં તો લાભાર્થીઓને એક જ મહિનામાં 3 પેમેન્ટ દેખાઈ શકે છે। ખાસ કરીને ઓક્ટોબર અને ડિસેમ્બર જેવા મહિનાઓમાં આ સ્થિતિ જોવા મળતી હોય છે। પહેલા ચાલુ મહિનાનું એસએસઆઈ પેમેન્ટ આવે છે, પછી સોશિયલ સિક્યુરિટી બેનિફિટ અને તેની નિયમિત તારીખ તેમને મળે છે અને ત્યારબાદ આગામી મહિનાની પહેલી તારીખ રજા હોવાને કારણે તે મહિનાનું એસએસઆઈ પણ એડવાન્સમાં મળી જતું હોય છે। એટલે 3 પેમેન્ટ દેખાવાનો અર્થ વધારાના પૈસા મળ્યા એવો નથી। વર્ષ 2026 અને 27ના શેડ્યુલ મુજબ જુલાઈનું પેમેન્ટ 1 જુલાઈએ, ઓગસ્ટનું પેમેન્ટ 31 જુલાઈ, સપ્ટેમ્બરનું પેમેન્ટ 1 સપ્ટેમ્બરે અને નવેમ્બરનું પેમેન્ટ 30 ઓક્ટોબરે અને જાન્યુઆરી 2027નું પેમેન્ટ 31 ડિસેમ્બર 2026ના રોજ એડવાન્સમાં આપવામાં આવશે। સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન તમામ લાભાર્થીઓને ડાયરેક્ટ ડિપોઝિટ આપવાની પણ સલાહ આપી રહ્યું છે। આ સૌથી સુરક્ષિત અને ઝડપી પદ્ધતિ માનવામાં આવી રહી છે। પેપર ચેક ખોવાઈ જવાની, મોડું પહોંચવાની અથવા તો અન્ય તકલીફ ટાળી શકાય તેવી છે અને જે લોકો એસએસઆઈ તથા રેગ્યુલર સોશિયલ સિક્યુરિટી બંને બેનિફિટ મેળવે છે તેઓએ અલગ અલગ તારીખે 2 પેમેન્ટ મેળવવું સંપૂર્ણપણે સામાન્ય બાબત ગણાય છે, તે યાદ રાખવું જોઈએ। આખરે સૌથી મહત્વની સલાહ તો એ જ છે કે તમામ લાભાર્થીઓએ સત્તાવાર પેમેન્ટ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને પોતાનું નાણાકીય આયોજન કરવું જોઈએ। શેડ્યુલમાં થતા ફેરફારો માત્ર સમયના હોય છે, કુલ વાર્ષિક લાભમાં કોઈ બદલાવ થતો નથી।